का हार्दिक स्वागत करता हूँ। Honorable campus directors and trustees, respected teachers and supervisors, and all my dear friends, welcome everyone. स्पर्धाएं हमारे जीवन में बहुत ज़्यादा महत्वपूर्ण है। स्पर्धाओं से हमारा आंतरिक विकास होता है और हमारे हुनर को हम पहचान सकते हैं। तो इस स्पर्धा से भी मैं आपसे यही उम्मीद करूँगा कि आप लोग अपने हुनर को पहचानें। तो मैं शुरुआत स्पीच से करना चाहूँगा। तो स्पीच के लिए आ रहे हैं स्टैंडर्ड 3A के राठौड़ विश्व। प्लीज कम टू स्टेज। Tree is our best friend. Tree provides oxygen. Tree gives us fruit, vegetable and flowers. Thank you. As Guru Purnima celebration is 21 July, and this day I celebrated 21 July and लेके आ रहे हैं कुछ डांस। ગુડ મોર્નિંગ ઓલ સ્ટુડન્ટ એન્ડ સ્ટાફ. આજે શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા પ્રાઇમરી સ્કૂલ, સેકન્ડરી સ્કૂલ, ઇંગ્લિશ મીડિયમ અને મિશ્ર માધ્યમના તમામ વિદ્યાર્થીઓને ખૂબ જ વિદ્યાર્થીઓ માટે પવિત્ર ઉત્સવ અને ઉજવણી એટલે ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમાના આ ઉજવણી કાર્યક્રમમાં આપણી વચ્ચે આપણા ટ્રસ્ટી મંત્રી શ્રી ચતુરભાઈ કોટ ઉપસ્થિત છે. તેમને એકવાર જોરદાર તાલીઓથી સ્વાગત કરી લો. એમને ખાસ આમંત્રિત કર્યા હતા અને અત્યારે આપણા કેમ્પસમાં કામ ચાલે છે એટલે તે આપણી વચ્ચેથી રજા લઈ રહ્યા છે. સાથે સાથે આજે ગુરુ પૂર્ણિમાનો તહેવાર છે, એના વિશે તમને વાત કરું તો ગુરુ પૂર્ણિમા એ ગુરુ અને શિષ્યનું પવિત્ર સંબંધને ગાઢ કરવા માટેનો આ તહેવાર, આ ઉજવણી કરવામાં આવે છે. ગુરુ જ્યારે શિષ્યને જ્ઞાનરૂપી એક ઉજ્જવળ પ્રજ્વલિત જ્યોત આપે છે ત્યારે બાળક શિષ્ય પોતાના જીવનમાં કંઈક કરવા માટે એક તાકાત, એનામાં ક્ષમતા આવે છે. આપણે આવા કાર્યક્રમ કરીએ ત્યારે બધા સાથે ભેગા થયા હોય તો પહેલાં આપણામાં શિસ્તતા આવી જવી જોઈએ. આપણા શિક્ષકો સાથે ઊભા હોય અને આજે આ જે ઉત્સવ છે, આ ઉજવણી કરીએ છીએ
એ ગુરુની ઉજવણી છે, ત્યારે તમામ વિદ્યાર્થીઓ પોતાના ગુરુનો ખાલી ઈશારો જ કાફી હોય એવી રીતે વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં ગુરુનું મહત્વ સમજી અને તેનું આચરણ કરે તે ખૂબ જરૂરી છે. હવે આપણે વાત કરીએ આજના આ પવિત્ર દિવસની, તો ગુરુ પૂર્ણિમા એ બીજા એક વેદ વ્યાસ જે આપણે રામાયણને રચિતા છે તેમને પણ આજે જન્મદિવસ છે, એટલે તેમના ઉપરથી જ આ ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. તો આ ગુરુ પૂર્ણિમાના પાવન તહેવાર ઉપર આપણે જાણવું જરૂરી છે કે ગુરુ પૂર્ણિમા શા માટે ઉજવાય છે. ગુરુ પૂર્ણિમા એક એવો તહેવાર છે, એક એવી ઉજવણી છે જેમાં શિષ્ય જે દીક્ષા લે છે અને તે ગુરુ પાસેથી આજીવન માર્ગદર્શન મેળવી અને પોતાના જીવનનું ઘડતર કરે છે. એવા આ પવિત્ર તહેવારની તમામ સ્ટાફ અને સ્ટુડન્ટને ખૂબ ખૂબ શુભકામનાઓ. સાથે આજે ગુરુ પૂર્ણિમા કાર્યક્રમ આપણે આજે આયોજન કર્યું, તે આયોજન આવતીકાલના ગુરુ પૂર્ણિમાના દિવસના આગલા દિવસે આપણે એટલે રાખ્યું છે કે આવતીકાલે રજાનો દિવસ છે, તેમ છતાં આપણે ગુરુ પૂર્ણિમાના તહેવારની ઉજવણી બાકી ન રહી જાય અને આપણે ગુરુ પૂર્ણિમાનું મહત્વ સમજી શકીએ. ગુરુ એ આજીવન, ગુરુ વગરનું જીવન એક અંધકારમય જીવન હોય છે. તો આજીવન આપણે ગુરુનું મહત્વ સમજી અને ગુરુના માર્ગદર્શન મુજબ આગળ વધીએ તો ક્યારેય આપણા જીવનમાં કોઈ ખોટ ન રહે, કોઈ ઉણપ ન રહે અને હંમેશા આગળ વધતા જઈએ. આપણા જીવનમાં જ્યારે પણ કોઈ એવી જ્યારે સ્થિતિ આવે કે આપણે માર્ગદર્શનની જરૂરિયાત હોય ત્યારે ગુરુ આપણને પૂરેપૂરું માર્ગદર્શન આપે છે. ભગવાન પણ જ્યારે પૃથ્વી ઉપર આવ્યા ત્યારે એમને ગુરુની તમામ ભગવાન આપણે જુઓ, રામ છે, કૃષ્ણ છે, તેમજ મહારથી અર્જુન છે, કર્ણ છે, બધાને ગુરુ હતા ને. એકલવ્યના ગુરુ કોણ હતા? આપણે જે ગુરુ અને શિષ્ય તરીકે બહુ પ્રચલિત છે એવા એકલવ્યના ગુરુ કોણ હતા ખબર છે કોઈને? કોણ હતા? વાહ, સરસ. એકલવ્યના ગુરુ દ્રોણાચાર્ય હતા. તો એમણે ગુરુ દીક્ષા એમની પાસેથી મૂર્તિ બનાવીને લીધી હતી. ખ્યાલ છે સૌ કોઈને? એ દીક્ષા થકી એ ધનુર્ધારી બન્યા હતા. એકલવ્ય પાસે એટલી ક્ષમતા આવી ગઈ હતી કે એ આ વિશ્વના કોઈ પણ ધનુર્ધારીને પરાજિત કરી શકે અને એ જ ધનુર્ધારી એવા શ્રેષ્ઠ બન્યા હતા. તેમ છતાં એનું ગુરુની આજ્ઞા એવી માની કે ગુરુએ જ્યારે એમ કીધું કે મને અંગૂઠો દીક્ષામાં આપી દે તો એમણે અંગૂઠો કાપીને આપી દીધો. એક પલ પણ વિચાર ન કર્યો કે મારું આગળનું જીવન કેવું થશે. એવા ગુરુ આપણી વચ્ચે અત્યારે શિક્ષકો હોય અને શિક્ષકોનું આપણે માન સન્માન જાળવીએ. જીવનમાં આપણે ખૂબ જ જે શિક્ષા મેળવી રહ્યા છે તેને સારી રીતે મેળવવા માટે ગુરુનું આદર સન્માન કરવું ખૂબ જ જરૂરી છે. તો આજે આ ગુરુ પૂર્ણિમાની સૌ કોઈને શુભકામનાઓ અને સાથે આપણે જે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે તે આયોજન કરવા બદલ આ વિભાગના તમામ સ્ટાફને પણ ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. तो अब आपके सामने एक नाटक की एक स्टैंडर्ड के नाटक हम प्रस्तुत करना चाहेंगे. मैं हमारे सामने हमारी टीम का नाटक प्रस्तुत करना चाहूँगा. की परीक्षा देना चाहूँगा. दुर्योधन यहाँ गुरु पर बाण कसो. मैं क्या लगता तो ग्रुप दिख रहा है, आप दिख रहे हो, जमीन दिख रही है, आकाश दिख रहा है. बैठ जाओ. अनुशासन यहाँ बाण कसो. तुम्हें क्या दिख रहा है? मुझे दिख रही है, आकाश दिख रहा है, आप दिख रहे हो, जमीन दिख रही है, घास दिख रहा है. बैठ जाओ. युधिष्ठिर यहाँ प्रणाम गुरुवर. बाण कसो. तुम्हें क्या दिख रहा है? मुझे देश दिख रहा है, आप दिख रहे हो, धरती दिख रही है, आसमान दिख रहा है और पेड़ जगह की पृथ्वी पर दिख रही है. बैठ जाओ.
भीम यहाँ आओ। प्रणाम गुरुदेव। बात करो, तुम्हें क्या दिख रहा है? मुझे पेड़ दिख रहा है, मुझे आकाश दिख रहा है, मुझे आकाश दिख रहा है, मुझे पत्थर दिख रहा है, पेड़ के पीछे दिल होता है वो मुझे। बैठ जाओ। प्रणाम गुरुदेव। नकुल यहाँ आओ। प्रणाम गुरुदेव। बात करो, तुम्हें क्या दिख रहा है? मुझे आकाश दिखाई दे रहा है, मुझे वृक्ष दिखाई दे रहा है, मुझे घास दिखाई दे रहा है, मुझे चिड़िया दिखाई दे रही है और बैठ जाओ। सहदेव यहाँ आओ। बात करो, तुम्हें क्या दिख रहा है? मुझे यहाँ दिख रहा है, पत्थर दिख रहा है, चिड़िया दिख रहा है और पेड़ दिख रहा है, बादल दिख रहा है। बैठ जाओ। जलखंड यहाँ आओ। प्रणाम गुरुदेव। बात करो, तुम्हें क्या दिख रहा है? मुझे चिड़िया दिख रही है, आँखें और जमीन दिख रही है, पेड़ दिख रहा है, आसमान दिख रहा है। बैठ जाओ। अर्जुन यहाँ आओ। प्रणाम गुरुवर। बात करो, तुम्हें क्या दिख रहा है? मुझे आप पेड़ और चिड़िया नहीं दिख रही है, मुझे सिर्फ उसका मुंह दिख रहा है। नहीं गुरुवर, अब तो सिर्फ उसकी आंखें दिख रही है और अब उसकी आंखों में रहे हुए 2 लाख बिंदु दिख रहे हैं। बिंदु। शाबाश। नमस्ते दोस्तों। तो इस नाटक से हमें यह सीख मिलती है कि हमें हमारा कोई भी काम हमारे गुरुजनों के अनुसार करना चाहिए। अपने लक्ष्य को पाने के लिए दिन रात मेहनत करनी चाहिए और हमारे गुरुजनों को हमारा धन्यवाद, क्योंकि उनकी सलाह और उनके सूचन से हम सब इस मंच पर खड़े हैं। इसलिए आप सभी को हैप्पी गुरु पूर्णिमा। आचार्य श्री सुपरवाइजर श्री સૌનો ખૂબ આભાર. ઓમ ધ્યાનમ મૂલમ ગુરુમૂર્તિ પૂજામૂલમ ગુરુપદમ ધ્યાનમ મૂલમ ગુરુમૂર્તિ પૂજામૂલમ ગુરુપદમ મંત્રમૂલમ ગુરુવાક્યમ મોક્ષમૂલમ ગુરુકૃપા. હવે હું એક ભજન સંભળાવું તમને કે ગુરુજી હોય તો આપણું જીવન છે એ સફળ થઈ જાય. આવેલ મન કો સુધારો રે ગુરુજી મારો, આવેલ મન કો સુધારો ગુરુજી મારો, આવેલ મન કો સુધારો. લખ 84 માં બહુ દિન ભટક્યા, ઘડી ઘડી પશુ અવતારો. હો રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો, રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો, મટી જાય ઘર અંધારો. ગુરુજી મારો, આવે મન કો સુધારો ગુરુજી મારો, આવે મન કો સુધારો. ગુરુ બિન જ્ઞાન જ્ઞાન સર્વે ભોગત, દાસ કેવલ ને દર્શન આપો. હો ગુરુ બિન જ્ઞાન જ્ઞાન સર્વે ભોગત, દાસ કેવલ ને દર્શન આપો. હો ગુરુ બિન કૃપા કણ કરે જીવની, ગુરુ બિન કૃપા કણ કરે જીવની, સદાય ચરણો રાખો. ગુરુજી મારો, આવે મન કો સુધારો ગુરુજી મારો, આવે મન કો સુધારો. તમે ગુરુજી મારા પરમ ઉપકારી, શિર પર પંજો, આવે મન કો સુધારો.
कोई कोई आंखों में जो मीठे मीठे सपने, क्या ये दिल करे, पहले पहले दिन की ये नई नई सुबह आओ चल करे, गम को चबाते जाए सबको बताते जाए अपनी हसरतें, यार मत भूले जगह है ये बड़ी कुल, सुनो सुनो जरा लेट मी से, भूलेंगे हम तो नहीं सोचेंगे हम भी कभी, स्कूल के ये दिन सभी आएंगे ना, ना 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 ना, सीखेंगे हम ये यही है क्या गलत क्या सही, स्कूल के ये दिन सभी आएंगे ना, ना 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 ना, आएंगे ना, आएंगे ना। Yo, listen up now, school's out, hear the bell ring, तेरा क्या होगा, I'ma do my thing, I'ma be rich, dressed in bling, I'ma spread ishq and make you sing, school's out, hear the bell ring, तेरा क्या होगा, I'ma do my thing, I'ma be rich, dressed in bling, I'ma spread ishq and make you sing. थ्योरी में कमजोर है प्रैक्टिकल चैंपियन, तोड़ दे हम दीवारों को, है बोन्स में कैल्शियम, पढ़ने से जो हो ना हो, टीचर से प्यार हो, फ्यूचर हो रास्ते पे, आंखों में स्टार्स हो, डर वर घर छोड़े जो भी मिले उसे छेड़े, मस्ती में चले, कीड़े बने खाने लगे ऐसे क्यों किताबों को चश्मे लग गए, साइंस पढ़े आर्ट्स पढ़े दिन पढ़े रात पढ़े कुछ भी ना पढ़े, सर पे जो डंडे सिलेबस गंदे फिर भी हम कहें, भूलेंगे हमको नहीं सोचेंगे हम भी कभी, स्कूल के ये दिन सभी आएंगे ना, ना 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 ना, सीखेंगे हम ये यही है क्या गलत क्या सही, स्कूल के ये दिन सभी आएंगे ना, ना 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 ना, आएंगे ना, आएंगे ना। सूरज जैसे चमकेंगे देखे है साडी अखियां ने, ए सपने अंबरां दे, ए सपने अंबरां दे, बूंद बूंद जोड़ेंगे पल पल दूर दूर बह जाएंगे, फिर नाल समंदरा दे, फिर नाल समंदरा दे,
यारो हमने उम्मीदा रखिया मैंने हारना नहीं है चाहे कुछ भी करे दुनिया तुमता सवेरे सवेरे यारों से मिलने बंठन के निकले हम दिखत ना सवेरे सवेरे यारों से मिलने घर से दूर चले हम रोके से ना रुके हम मर्जी से चले हम बादल सा गरजे हम सावन सा बरसे हम सूरज सा चमके हम स्कूल चले हम ओ हो दरवाजे से दुनिया के राज खुलते हैं कोई आगे चलता है हम पीछे चलते हैं दीवारों पर किस्मत अपनी लिखी जाती है जिससे हमको जीने की वजह मिलती जाती है रोके से ना रुके हम मर्जी से चले हम बादल सा गरजे हम सावन सा बरसे हम सूरज सा चमके हम स्कूल चले हम ओ हो
अब रहना है ना पीछे, चाहे कोई कितना भी खींचे। बस एक बार तो सुन ले तेरी क्योंकि रोशनी है तुझ में, तुझ सा ना कोई है। डटे रह तू अपनी जिद पे, जब तू खुद से जीते